હવે સમજો તો આ જર્મનીનું એકીકરણ, બરોબર, વિયના સંમેલન, સંધિ, આ બધું જ એવા પરિબળો રહ્યા કે જેના અસફળ થવાના કારણે વિશ્વ બે ગુટમાં વહેંચાઈ ગયું. આ પરિબળોમાં બધા જ અસફળ રહ્યા ભાઈ, અને એટલા માટે વિશ્વ શું થઈ ગયું? બે ગુટમાં વહેંચાઈ ગયું. વિશ્વ બે ગુટમાં વિભાજિત થયું. અને એમાં સમજો પહેલું ગુટ જે બન્યું એ છે ટ્રિપલ અલાયન્સ. પહેલું ગુટ જે બન્યું એ છે ભાઈ ટ્રિપલ કયું છે? અલાયન્સ. અને ટ્રિપલ અલાયન્સ નામના ગુટની સ્થાપના આ ટ્રિપલ અલાયન્સ નામના ગ્રુપની સ્થાપના 1882 માં કરી. અને આના સંસ્થાપકમાં આવતા હતા એક જર્મની. અને જર્મની જે છે, બરોબર, યાદ રાખજો, જે જર્મની છે એનો રાજા હતો એ વખતે વિલિયમ કેસર. અને આનો સહાયક હતો બહુ ફેમસ વ્યક્તિ છે આ, કોણ? બિસ્માર્ક. વિલિયમ કેસર મારા જેવો વ્યક્તિ હતો, અને એનું માનવું હતું કે આખા વિશ્વ ઉપર જર્મનીનું જ રાજ્ય હોવું જોઈએ, કોન્કર કરવાની વાત કરતો હતો આખું વિશ્વ. પેલો વિલિયમ બિસ્માર્ક ખબર થોડો નાના પાયે વિચારતો હતો કે આપણે યુરોપ કોન્કર કરીએ, વિશ્વને છોડ દઈએ. પણ બંને શું હતા? ગજબના વ્યક્તિઓ હતા. બંનેના ઉદ્દેશો એક જ હતા. એકનો શું, પેલા સિકંદર જેવો ઉદ્દેશ હતો, આખું વિશ્વ જીતવું. એકનો ઉદ્દેશ હતો વિશ્વ નહીં, યુરોપ જીતી લે. બરાબર. હવે આવા બે વ્યક્તિઓ એક જ જહાજમાં બેસ્યા હોય તો શું થાય? અને એમને પોતાના જોડે લઈ લીધું બોસ્નિયા હર્ગોવિનિયા. એમને લઈ લીધું એક્ઝેક્ટલી બોસ્નિયા શું હર્ગોવિનિયા. સમજજો. પછી આના જોડે જોડાયું કોણ? તો જોડાયું ઇટલી. એના પછી આમાં કોણ જોડાયું ભાઈ? ઓટોમન સામ્રાજ્ય. યાદ આવ્યું કઈ? તો વિચારો ઇતિહાસ કોને કયું રિપીટ નહીં થતું. સમજો, મજા આવશે. જે કથા શરૂ થઈ હતી છે ક્યાંથી? ઓટોમન સામ્રાજ્યના દ્વારા કોન્સ્ટન્ટીનને પતનથી. એ કથા બંધ થશે ઓટોમન સામ્રાજ્યના પતનથી. આમાં આ લોકો હારી જશે અને ઓટોમન સામ્રાજ્ય નહીં કહેતા, ઓટોમન સામ્રાજ્ય એટલે તુર્કી. અને તુર્કીના અંદર ખલીફાનું પદ આવ્યું હતું, તો બ્રિટને ખલીફાના પદને ખંડિત કરી નાખશે. અને ખંડિત થશે એટલે અહીંયા ચાલુ થશે ખિલાફત આંદોલન.
અને એને ગાંધીજી રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ જોડે જોડી અને એક મોટું આંદોલન શરૂ કરવા માંગતા હોય છે 1920માં, જેને આપણે શું કહીએ છીએ, અસહકાર આંદોલન. અને જે 5 માર્ચ 1922ના રોજ જે ચોરાચોરીની ઘટના થાય છે એના કારણે ગાંધીજી એને બંધ કરી નાખશે. તો જો આખું બધું શું છે, લિંક છે. એટલે હું તમને ટ્રાય કરી રહ્યો છું, તમારું હિસ્ટ્રી ચાલે એ વખત તમને આ બધા પર્સપેક્ટિવ શું થઈ જાય, ડ્રો હોય તો તમને ભણવાની મજા આવશે. હવે સમજો તો બોસ્નિયા હર્ગોવિનિયા, ઇટલી, ઓટોમન સામ્રાજ્ય. પછી કોણ હતું ભાઈ, એક દેશ જે આમાં છે એ છે ઓસ્ટ્રિયા. કયો છે ભાઈ, ઓસ્ટ્રિયા. અને આ આખું ગુડ જે બને છે એને કહેવાય છે શું, ટ્રિપલ અલાયન્સ. અને એમાંથી વિવાદ એક્ઝેક્ટલી ચાલી રહ્યો હોય છે 1982માં, જ્યારે આ ગુટ સ્થપાય છે. સમજો, જ્યારે આ ગુટ સ્થપાય છે તો આનો વિવાદ ચાલી રહ્યો હોય છે ફ્રાન્સ જોડે. આનો વિવાદ કોના જોડે છે, ફ્રાન્સ જોડે છે. એક્ઝેક્ટલી જર્મની અને ફ્રાન્સની બોર્ડર ભારત અને પાકિસ્તાન જેવી છે, એકદમ નજીક. અને એ વખતે પેલું વિલિયમ કેસરનો ઉદ્દેશ શું હતો, વિશ્વ કોન્કર કરવું. અને કહેવાય છે કે 1872ના અંદર જર્મનીનું એકીકરણ થઈ જાય છે, જર્મની એક રાષ્ટ્ર બની જાય છે. અને જર્મની એક રાષ્ટ્ર બને છે એના પછી અલ લોરેન્સ નામનો એક ક્ષેત્ર હોય છે ફ્રાન્સનું, અને અલ લોરેન્સ નામના ક્ષેત્ર ઉપર જર્મની જે છે એ આક્રમણ કરીને લઈ લે છે. તો તમે માનો ફ્રાન્સ જે છે એ ભારત છે, અને ભારતનું પીઓકે શું કરી લીધું, લઈ લીધું. તો ભારતવાળા શું વિચારશે, ભવિષ્યમાં ગમે તે કરીને શું કરો, પીઓકે પાછું લેવું. માની લો કે જર્મની જે છે એ ચાઇના છે અને આપણું સીઓકે લઈ લીધું, તો આપણે શું વિચારીશું, ગમે તે કરીને સીઓકે શું કરો, પાછું લઈ લો. હવે માની લો કે જો કોઈ જવાહરલાલ નહેરુ કે સુભાષચંદ્ર બોઝ જેવો, જવાહરલાલ નહેરુ તો ના હોય પણ સુભાષચંદ્ર બોઝ જેવો નેતા હોય અને એ એવું ચાહતો હોય કે આપણા પીઓકે અને સીઓકે ક્રાંતિથી લઈએ, તો તમને કેવું ભાષણ આપશે, એકદમ ભડકાઉ ભાષણ. અને એવું જ ફ્રાન્સના લોકો એમના નાગરિકોને કહે છે કે ઘરમાં બેસીને તો કદી પણ રાજ્યની એકીકૃતતા અને અખંડતા પાછી નહીં આવે, એટલે આવો બહાર અને દેશ માટે શું કરો, લડો. લડ્યા વગર તમારા રાજ્યનું અસ્તિત્વ ખતમ થઈ જશે. હવે જ્યારે ફ્રાન્સનો વિદેશ મંત્રી આવા ભાષણો આપે, આપણો જયશંકર, અને તોય આપણે બેસી રહીએ, એના કરતા તો મૃત્યુની શરણમાં જતું રહેવું છું. આટલો રાષ્ટ્રવાદ એ સમયે ચરમબિંદુ ઉપર હોય. તમે પુસ્તકો વાંચો ને તો મજા આવશે, કે પુસ્તકોમાં લખેલું એઝ ઇટ ના ચલાવવાનું, ખબર બસ એની સ્ટોરી, એનો ક્રક્સ તમને શું ખબર પડી જાય, આઈડિયા આવી જાય. એટલે વિદ્યાર્થી જ્યારે પુસ્તક વાંચે ને તો એને એમ લાગે અચ્છા આ બધું ખબર જ છે. એટલે આ આખી ઘટના શું થાય છે, જવાબદાર બને છે. અને ફ્રાન્સનો કયો ક્ષેત્ર, અલ લોરેન્સ. તો હવે થાય છે શું ભાઈ, ઓલરેડી સંભાવના શું બની ગઈ છે કે ફ્રાન્સ છે તો ડેફિનેટલી કોના શું હશે, વિરોધમાં ઊભું થઈ ગયું કોના. અને એટલે અહીંયા નવું એક ગુટ બને છે જેનું નામ છે ટ્રિપલ એન્ટાન્ટ. કયું ગુટ બને છે, ટ્રિપલ એન્ટાન્ટ. અને આની સ્થાપના થાય છે 1907માં. આની સ્થાપના ક્યારે થાય, 1907ના અંદર. હવે ટ્રિપલ એન્ટાન્ટ, અહીંયા મેં શું કહ્યું હતું, ગુપ્ત સંધિઓ થયેલી છે. અને આ આખે આખું સંગઠન જે છે
સમજો આ આખું સંગઠન કલેક્ટિવ સિક્યોરિટી થી જોડાયું છે. સામૂહિક સુરક્ષાથી જોડાયું. અને કલેક્ટિવ સિક્યોરિટીનો મુખ્ય ઉદ્દેશ શું હોય? કોઈ એક ઉપર સંગઠનના કોઈ એક દેશ ઉપર યુદ્ધ એટલે આખા સંગઠન ઉપર યુદ્ધ. આરએસએસ કલેક્ટિવ સિક્યોરિટી. આરએસએસ ના એક સભ્ય ઉપર ટિપ્પણી એટલે આખા દેશ ઉપર ટિપ્પણી. ખુદ એક રાજ્ય ભારત ઉપર ટિપ્પણી, ભારતની આલોચના એટલે ભારતના હરેક નાગરિકની આલોચના. કહી શકાય નાટો આખું દેશ જ માનીને ચાલવાનું. બરાબર. હવે દેશનું એ કોઈ સંગઠન છે અને દેશ કોઈ સંગઠનનો ભાગ છે તો પણ તમે એને એ રીતે કાઉન્ટ કરી. એટલે આ તો કલેક્ટિવ સિક્યોરિટી તો કેવી હોય? એક પરિવારના સંદર્ભમાં હોય કે બે ઘર આજુબાજુમાં રહે છે, બરાબર, અને પેલા ઘરનો વ્યક્તિ તમારા ઘેર આવીને ડોલ ભરીને પાણી વેઠી જાય તો આખું ઘર એને શું કરશે? મારવા જશે કે નહીં જાય? સારું, ચલો. તો ફ્રાન્સ, હવે શું થયું? ફ્રાન્સે જે છે, સમજો આ રાષ્ટ્રવાદ કેવી રીતે ડેવલપ થયો. હવે ઓસ્ટ્રિયા જોડે વિવાદ ચાલે છે કોનો? સર્બિયાનો. સમજો ઓસ્ટ્રિયા જોડે વિવાદ કોનો ચાલી રહ્યો છે? સર્બિયાનો. અને સર્બિયાનું સમર્થન કરી રહ્યું છે કોણ? રશિયા. અને ડર લાગ્યો છે ફ્રાન્સને જોઈને બ્રિટનને. એટલે આ બધા દેશોનું જે ગુટ બન્યું એને શું કહેવાય? ટ્રિપલ એન્ટાન. બરાબર. આ રીતે આ ગુટ પણ કલેક્ટિવ સિક્યોરિટીના આધારે શું થઈ ગયું? સ્થાપિત થયું. આ શું થઈ ગયું? આ ગુટ પણ કલેક્ટિવ સિક્યોરિટીના આધારે સ્થાપિત થયું. હવે સમજો તો બંને ગુટો શું થઈ ગયા? હવે વિચારો 1453 થી 1914 વચ્ચે સૂકું ઘાસ તૈયાર જ છે. હવે ખાલી કોઈ આઈને શું નાખી દે એટલે આ તો ખબર પડી ને. ઉનાળાના અંદર ગામડામાં પેલા પૂડા બુડા લઈને શું કર્યા છે? કોકને બિચારા મૂક્યા જ છે બાંધીને. અને હવે દિવાળી આવે અને એકાદું રોકેટ આવીને શું પડે? અંદર પડે, આગ લાગી જશે. આનો મિનિંગ આ બધો જ અસંતોષ શું છે? ઠલવાયો છે. ફ્રાન્સ ચાહે છે કે ક્યારે જર્મનીને હરાઈને મારું ક્ષેત્ર લઈ લો. રશિયા ચાહે છે કે સર્બિયાને સ્વતંત્ર કરી લો. સર્બિયા ચાહે છે કે ઓસ્ટ્રિયાથી શું થઈ જાય? સ્વતંત્ર થઈ જાય. આઈને ઉભી રહી. પણ યુદ્ધ થવા માટે આ તો જેટલાય મેં કારણો કયા એ બધા શું છે? લોંગ ટર્મ થી ડેવલપ થયેલા છે. પણ યુદ્ધ થવા માટેનું તાત્કાલિક કારણ પણ હોય ને. તો તાત્કાલિક કારણ કયું છે? તો એ છે ઓસ્ટ્રિયા અને સર્બિયા. ઓસ્ટ્રિયા અને સર્બિયાનો શું ભાઈ વિવાદ એક્ઝેક્ટલી યુદ્ધનું શું બની જાય છે? આના કહેવાય છે કે ઓસ્ટ્રિયાના રાજકુમાર હોય છે આર્ચડ્યુક ફર્નાન્ડિસ. અને આ આર્ચડ્યુક ફર્નાન્ડિસ સર્બિયાના જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે. એક મીટિંગ માટે જતા હોય છે.
હવે ઘટનાને તમે એ રીતે ઇમેજ કરો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ કર્યા પછી જનરલ ડાયર બરોબર પંજાબમાંથી પસાર થઈ રહ્યો છે, તો ભગતસિંહને છોડશે? તો એ જ રીતે એક એવો ક્ષેત્ર કે જે પોતાના સ્વતંત્ર રાજ્ય માને છે પણ ઓસ્ટ્રિયા એના ઉપર અતિક્રમણ કરી રહ્યું છે, અને એક ક્ષેત્રનો રાજકુમાર ક્યાંથી પસાર થઈ રહ્યો છે, તો સર્બિયાના અંદર પણ લાગતું નહીં કે ભગતસિંહ જેવું કોઈ ના કોઈ તો શું હશે, ક્રાંતિકારી હશે. અને એ જ રીતે કહેવાય છે કે સર્બિયામાં એ વખતે એક ઓર્ગેનાઇઝેશન હોય છે બ્લેક રેવોલ્યુશન. कई पार्टी હોય છે? બ્લેક રિવોલ્યુશનરી પાર્ટી को ऑर्गेनाइजेशन को, અને આના દ્વારા આર્ચડ્યુક ફર્નાન્ડિસ ની શું કરી દેવામાં આવે છે? હત્યા. સમજો તો હત્યા થાય છે તો એમાં ઓસ્ટ્રિયા જે છે ને, ઓસ્ટ્રિયા એ એક્ઝેક્ટલી સર્બિયા ઉપર આરોપ મૂકે છે. ઓસ્ટ્રિયા સર્બિયા ઉપર આરોપ મૂકે છે કે ભાઈ આના સમર્થન આપવામાં સર્બિયા પણ જવાબદાર છે. ખબર પડી? અને સમજો શરતો મોકલે છે, પણ એક શરતમાં સમસ્યા હોય છે, અને સમસ્યા શેમાં હોય છે? ઓસ્ટ્રિયા કહે છે કે અમે સર્બિયામાં આવી અને તપાસ કરીશું કે સર્બિયાની સરકારનો આ હત્યાકાંડમાં હાથ છે કે નહીં. પણ સર્બિયા કહે છે કે વિદેશી ક્ષેત્રનો અમારા રાજ્યમાં હસ્તક્ષેપ એ અમારા રાજ્યની સંપ્રભુતાના શું છે? વિરુદ્ધ છે. કે જો તમે અમારા દેશમાં આવીને તપાસ કરશો તો પછી અમારા દેશની તપાસ એજન્સીઓની સંપ્રભુતાનું શું? એટલે અમે કે બાકી બધી જ તમારી શરતો માનીએ, પણ આ શરત નહીં માનવામાં આવે. અને જ્યારે આ વિવાદ સર્બિયા શરત મારવાની ના પાડે છે તપાસની, તો ઓસ્ટ્રિયા કોના ઉપર આક્રમણ કરી દે છે? સર્બિયા ઉપર. અને જેવું જ ઓસ્ટ્રિયા આક્રમણ કરે છે સર્બિયા ઉપર, એટલે શું ચાલુ થઈ જાય? ફર્સ્ટ વર્લ્ડ વોર શરૂ થઈ જાય. ખબર પડે? અને ફર્સ્ટ વર્લ્ડ વોર શરૂ થયું તો આ બે ગુટો તો કયા આધારે વિભાજિત છે? કલેક્ટિવ સિક્યોરિટીથી. આ જે ઓસ્ટ્રિયા છે, સમજો ઓસ્ટ્રિયાની મદદ કરવા કોણ કૂદી પડે છે? જર્મની. પછી કોણ કૂદી પડે છે? અને પછી કોણ કૂદી પડે છે? આ છે ને આ ચાલાક નીકળે છે અને ન્યુટ્રલ રહે છે. આ યુદ્ધમાં ભાગ નહીં લેતું, પણ આનો તો ગજબનો ધક્કો પડે પછી તો. પણ ઇટલીએ પહેલા વિશ્વયુદ્ધના અંદર કોઈ પણ પક્ષ તરફથી શું ના લીધું? ભાગ ના લીધો, ધોકો આપી દીધો. અને એ જ રીતે સમજો આ તો આમે આના વિરોધમાં જ હતું, તો કોનો ભાગ લઈ લીધું? અને આ તો સમર્થનમાં હતું. યુકે તો મજબૂરીમાં ભાગ લે છે, કેમ કે એનો કહે છે કે આ વિલિયમ કેસનને યુરોપને કોન્કર કરશે તો યુરોપમાં તો હું એ છું, તો હું એ જઈશ. એટલે યુકે. પણ યાદ રાખજો યુકે નો એ વખતે પ્રધાનમંત્રી કોણ હોય છે? જ્યોર્જ લોયડ. અને જ્યોર્જ લોયડ 1914 સુધીનો દિવસની રાત સુધી પ્રયત્ન કરે છે કે પહેલું વિશ્વયુદ્ધ ના થાય, છેલ્લા દિવસ સુધી, પણ એ રોકી નહીં શકતો. ખબર પડે? આ રીતે યુકે નો. હા, આમાં પછી થાય છે શું? વિશ્વયુદ્ધ ફર્સ્ટ વર્લ્ડ વોર શરૂ થઈ જાય છે. અને એમાં બે ત્રણ ઘટનાઓ કામની છે. એક કે જે આ યુએસએ છે,
સમજો આ યુએસએ છે એ 1917 માં જોડાય છે અને યુએસએસઆર જે છે એ 1917 માં ક્રાંતિ થવાના કારણે યુદ્ધમાંથી બહાર નીકળે છે. યુદ્ધમાંથી શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. અને યુએસએ જ્યારે કહેવાય છે કે ફર્સ્ટ વર્લ્ડ વોર ના અંદર જોડાઈ જાય છે, બરાબર, પછી જ જર્મનીના પરાજયની શરૂઆત થાય છે. અને આ રીતે સમજો, આ રીતે વિશ્વના અંદર બ્રિટનના સૂર્યાસ્તની પણ શરૂઆત થાય છે અને વિશ્વને એક નવો સૂરજ મળવાનો શું થયો? શરૂ થયો. અને કોણ છે? આ રીતે 1945 પછી વિશ્વની રાજનીતિમાં નવો સૂર્ય કોનો આવ્યો? અમેરિકાનો આવી ગયો. એના પહેલા ક્યાં હતું? આવું હોય તો યાદ રાખી લેજો, આ ફર્સ્ટ વર્લ્ડ વોર છે અને ફર્સ્ટ વર્લ્ડ વોર આવા કોઈ કારણોથી શું છે? બે ગુટો વચ્ચેનો દ્વંદ્વ છે